આગળ વધીને વાત કરીએ તો આજે 31 ડિસેમ્બરને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। સાથે જ રાત્રે યોજાતી પાર્ટીઓને પગલે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। પોલીસ દ્વારા અમદાવાદમાં 9000 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। સાથે જ 25 જેટલા બોડી વોર્ન કેમેરા, 93 સ્પીડ ગન, 203 બ્રેથ એનાલાઇઝર, 145 ચેકપોઇન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે। 5 જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પોલીસ ઇન્સ્પેક્ટર, 225 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 4500 પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીના 2 કંપની અને 3100 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે। પોલીસ દ્વારા સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આજે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, અમદાવાદની અંદર સંવેદનશીલ વિસ્તારો કે જ્યાં પણ ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કેવો એક્શન પ્લાન આ વખતે અમદાવાદ પોલીસનો? બિલકુલ થી માનસી કે 31 ડિસેમ્બરની આજે મોડી રાત્રિએ જે ઉજવણી થવાની છે ને શહેરની અંદર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી શહેર પોલીસ દ્વારા રાખવામાં આવી છે ને શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ પ્રકારનું આયોજન કરીને જે ઉચ્ચ અધિકારીઓ હોય કે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોય તેમને મહત્વની જે આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે ને દરેક વિસ્તારની અંદર કોમ્બિંગ તો અત્યાર સુધી કરવામાં આવતી હતી, પરંતુ તેની સાથે સાથે નાકાબંધી પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે। વિગતવાર જો માનસી વાત કરવામાં આવે તો જોઈન્ટ કમિશનરથી એડિશનલ કમિશનરના કક્ષાના 5 જેટલા અધિકારીઓ છે। તેની અંદર ડીસીપી કક્ષાના એટલે કે ડેપ્યુટી કમિશનર 13 છે, આસિસ્ટન્ટ કમિશનર 24 છે, હેડ કોન્સ્ટેબલથી પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના 4500 જવાનો છે। એસઆરપીની 2 ટુકડી ફાળવવામાં આવી છે, તે પણ આની અંદર સહયોગ આપશે। તેની સાથે સાથે નાકા પોઈન્ટ પણ ઊભા કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર જે નાકા પોઈન્ટ છે તે 145 જેટલા ઊભા કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે બ્રેથ એનાલાઇઝર છે, જેના દ્વારા જે નશીલા પદાર્થનું સેવન કરી છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવશે। તેની અંદર બ્રેથ એનાલાઇઝરની સંખ્યા 203 છે, એટલે કે મોટી માત્રામાં પોલીસ કર્મીઓને આ બ્રેથ એનાલાઇઝર આપવામાં આવે છે। સ્પીડ ગન કેમેરા હતા તે પણ 29 છે અને ક્રેન જે હતી જે નો પાર્કિંગની વાહન અંદર વાહન પાર્ક કરવામાં આવે અને ટ્રાફિકની જે સમસ્યાઓ સિંધુ ભવન હોય કે એસજી હાઈવે ઉપર થતી હતી તે સંદર્ભે 34 જેટલી કેન ફાળવવામાં આવી છે। તેની સાથે સાથે પીપીઆર વાન છે તે 93 જેટલી સંખ્યામાં ફાળવવામાં આવી છે। બોડી વોર્ન કેમેરાની જો વાત કરવામાં આવે તો 2324 એટલે કે 2324 જેટલી સંખ્યા તેની સાથે જે વોક મોટરસાયકલનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવશે, કારણ કે જે પોલીસ સ્ટેશનોની અંદર મોટરસાયકલો આપવામાં આવી હતી તેનો એક સ્કોડ બનાવવામાં આવ્યો હતો, તે સ્કોડની પણ આ વખતે મદદ લેવામાં આવી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સંવેદનશીલ વિસ્તારો જે છે તેની અંદર પણ ખાસ નજર રાખવાની છે અને તેની સાથે સાથે આ જે સ્ટન્ટ કરનાર નબીરાઓ સિંધુ ભવન હોય કે એસજી હાઈવે રોડ હોય તેને બાનમાં લઈ લેતા હતા અને એસજી હાઈવેને જે સ્ટેટિંગનો રેસિંગ ટ્રેક છે તે સમજી બેસતા હતા, તેની ઉપર પણ નજર રાખવાના છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર નાકા પોઈન્ટથી લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને મોડી સાંજથી આ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને તમામ જગ્યાઓ પર ઉચ્ચ અધિકારીઓની તેમજ જે નવી પોલીસ કમિશનર કચેરીની અંદર જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે તે કંટ્રોલ રૂમમાંથી પણ ઉચ્ચ અધિકારીઓ બાજ નજર રાખી શકશે। માનસી, વિરેન્દ્ર, આપ જોડાઈને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર।